મારે તમને કોઈ વ્યક્તિને પ્રમોટ કરવો હોય, સારો વ્યક્તિ હોય તો મને એમનો કરવાનો હક છે. મને એ ભારત દેશની લોકશાહી આપેલો છે. મેં તમને એમ નથી કહેવાનો કે રોનકભાઈ આના માટે બંધ કવર આપવાનું છે, એવી વાત નથી. એમ માનવ સહજ સ્વભાવ છે. જગ્યાએ કોઈ સંપાદક બનાવવા માટે ભલામણ ના કરો ને તમે. ના, તો તમારા અધ્યક્ષની એટલે હું એ જ ભલામણની કહું વાત છું, છે. પણ જગ્યા આ તો ખાલી છે. અધ્યક્ષની વાત છે એટલે હું તમને એ જ કહું છું કે માનવ સહજ સ્વભાવની અંદર રોનકભાઈ આ શક્ય બને છે. આપણે ઘણીવાર જોયું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર આવી આંતરિક લોકશાહી નથી, છતાંય એ લોકો બચારા અંદર મૂંઝવાતા હોય છે. એટલે લેટરો લખે, લેટર કાંડ કરે. પ્રદીપસિંહને ઘેર બેસવું પડે, અન્ય લોકોને ઘેર બેસવું પડે, પત્રિકાઓ તમારામાં એ એમની વાત તમે છે. બંધ કરીને લેટરો, લોકો શીખી લીધી. હા, એટલે એ લોકો શીખ્યા છે. પણ રોનકભાઈ હું એ જ કહું છું કે આ માનવ સહજ સ્વભાવની એક છે. પણ મને આનંદ એ વાતનો છે કે મારા પાટીદાર જે અમારા સાથીઓ છે એ લોકો ભેગા થયા, પણ એ ભેગા થયા પછી કોઈ પાટીદાર નિર્દોષ દીકરીને અંદર કરવા માટે ભેગા નથી થયા. કોઈ પાટીદાર જેમ અમરેલીની અંદર પાયલ ગોટીની જે પગ ઉપર પટ્ટા મારવામાં આવ્યા એમના જ સમાજની દીકરીને, એના માટે નથી થયા. લોકશાહીની અંદર દરેકે ભેગા થવું. હું પણ ઈચ્છું છું કે બ્રાહ્મણ સમાજમાંથી પ્રમુખ આવે, કે વિરોધ પક્ષના નેતા જો જીતેલા હોય, અંદર કોઈ અમારા અત્યારે જીતેલા નથી, તો બ્રાહ્મણ સમાજમાંથી બને. હું પણ ઈચ્છું છું.